નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ સિલેબસની અંદર જે મુખ્ય મુદ્દો છે શૈક્ષણિક મનોવિજ્ઞાન એની અંદર વૃદ્ધિ અને વિકાસ એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો એમાં પહેલો પ્રશ્ન છે વૃદ્ધિ એટલે શું? તો વૃદ્ધિ કોને કહેવાય? બાળકના શરીર, કદ, વજન અને બંધારણમાં ફેરફાર થાય તો એને કહેવાય વૃદ્ધિ. વિકાસ એટલે શું? તો બાળકના શારીરિક ફેરફારને કારણે તેના કાર્યમાં થતી પ્રગતિ એટલે વિકાસ. બરાબર. આગળ, વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે? તો વૃદ્ધિ એ જૈવિક અને પરિમાણાત્મક એક પ્રક્રિયા છે. વિકાસ એ કેવી પ્રક્રિયા છે? તો એ ગુણાત્મક અને સતત ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ ક્યાં સુધી ચાલે છે? તો પુખ્ત અવસ્થા કે પરિપક્વતા પ્રાપ્ત થાય ત્યાં સુધી ચાલે છે. વિકાસ ક્યાં સુધી ચાલે છે? તો વિકાસ છે એ ગર્ભાધાનથી લઈ અને મૃત્યુ સુધી, એટલે કે આજીવન ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આ વ્યાખ્યા કોણે આપી છે? તો ફ્રેન્કે આપેલી વ્યાખ્યા છે. વિકાસ એ પરિપક્વતા અને અનુભવના પરિણામે થતા ફેરફારની શ્રેણી છે. આ કોનું વિધાન છે? તો એલિઝાબેથ હર્લોકનું. બરાબર. આગળનો પ્રશ્ન, વિકાસના મુખ્ય 4 પાસાઓ ક્યાં છે? તો શારીરિક, માનસિક, સામાજિક અને આવેગિક. 4 મુખ્ય એના પાસા છે. આગળ, વૃદ્ધિ માપી શકાય છે? હા, તેને ફૂટપટ્ટી અથવા વજન કાંટાથી માપી શકાય છે. વિકાસ માપી શકાય છે? ના, તેનું માત્ર નિરીક્ષણ કે કસોટી દ્વારા માપન થઈ શકે છે. આગળ, બાળકની ઊંચાઈ વધવી એ વૃદ્ધિ છે. બરાબર. શું છે? વૃદ્ધિ છે. ત્યાર પછી, બાળકની સમક શક્તિમાં વધારો થવો એ શું છે? તો એ વિકાસ છે. આગળ, વૃદ્ધિ એ વિકાસનો જ એક ભાગ છે? તો હા. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વિકાસ કેવી દિશામાં થાય છે? તો શિર પૂંછ એટલે કે માથાથી લઈને પગ તરફ, બરાબર, કેન્દ્રથી સીમાવર્તી વિસ્તારો તરફ સતત વિકાસ થાય છે. આગળનો પ્રશ્ન, વિકાસની ગતિ બધા બાળકોમાં એક સરખી હોય છે? તો ના, તેમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. આગળનો પ્રશ્ન, કઈ અવસ્થાને વાવાઝોડાની અવસ્થા કહેવામાં આવે છે? તો તરુણ અવસ્થા. આગળનો પ્રશ્ન, શૈશવાવસ્થાનો ગાળો કયો છે? તો વર્ષ 5 થી 6 વર્ષ શૈશવ અવસ્થા છે. તરુણાવસ્થાનો સમયગાળો કયો છે? તો 12 વર્ષથી લઈને 18 વર્ષ. જીન પિયાજેએ વિકાસના કેટલાક તબક્કા આપ્યા છે? તો 4. પિયાજેનો પ્રથમ તબક્કો કયો છે? તો સંવેદનાત્મક ગતિગત તબક્કો. વિકાસને અસર કરતા પરિબળો ક્યાં છે? તો વારસો અને પર્યાવરણ. આગળનો પ્રશ્ન છે, ભાષા વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? નોઆમ ચોમ્સ્કી. તેણે ભાષા વિકાસનો સિદ્ધાંત આપેલો છે. સારું મિત્રો, આગળના વિડીયો આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનને લગતા ઘણા બધા એવા મુદ્દા છે કે જે ટાટની અંદર પૂછાઈ શકે એવા છે. એ અભ્યાસક્રમની અંદર દર્શાવેલા દરેક મુદ્દાની આપણે ચર્ચા આગળ કરવાના છીએ. તો જોડાયેલા રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને મિત્રોને શેર કરી દેજો. આભાર.